એક વક્તાની પાસે, એક સંતની પાસે જઈ અને શિષ્યએ ફરિયાદ કરી. ફરિયાદ એવી કરી કે તમે આટલો બધો ઉપદેશ આપો છો, આટલા બધા લોકો તમારો ઉપદેશ સાંભળવાને માટે આવે છે, આટલા બધા તમારા અનુયાયીઓ છે, ફોલોઅર્સ છે, પણ આ બધા એમને સંસારમાં રખડે છે કેમ? કોઈની મુક્તિ કેમ થતી નથી? અથવા તો કોઈનો આધ્યાત્મિક વિકાસ થયો એવું દેખાતું કેમ નથી? અને આ પ્રશ્ન બીજાનો છોડો, પણ મને પણ આ પ્રોબ્લેમ છે. હું તમારી પાસે આવું છું, તમારો ઉપદેશ સાંભળું છું, બધું જ કરું છું, પણ મને કોઈ વિકાસ થતો દેખાતો નથી, લાગતું નથી કંઈ હું ડેવલપ થયો, કંઈ આગળ વધ્યો. મારે કરવું શું? શું સવાલ કર્યો? મને એવો ઉપદેશ આપો કે જેથી હું મારા જીવનમાં કંઈ પરિવર્તન કરી શકું. સંતે બહુ સરસ જવાબ આપ્યો ગુરુએ. અને શિષ્યને પૂછ્યું કે હિંસા ન કરવી જોઈએ તું જાણે છે? તો કે હા. જૂઠ ન બોલવું જોઈએ તું જાણે છે? તો કે હા. ચોરી ન કરવી જોઈએ તું જાણે છે? તો કે હા. અબ્રહ્મનું સેવન ન કરવું જોઈએ તું જાણે છે? તો કે હા. દુરાચાર ન કરવો જોઈએ જાણે છે? તો કે હા. અને બિનજરૂરી અનીતિનું ભેગું ન કરવું જોઈએ તું જાણે છે? તો કે હા. ગુરુએ એક જ જવાબ આપ્યો કે જો તું આટલું બધું જાણે છે તો મારે તને ઉપદેશ આપવાની કોઈ જરૂર નથી. તો કે કેમ? તું જે જાણે છે કરવા માંડ, વાત પતી ગઈ. તારો વિકાસ થશે, તારી મુક્તિ થશે. તકલીફ એ છે કે અત્યારે બધા બધું જ જાણે છે પણ કોઈને કરવું કશું નથી. જે જાણો છો એ કરવું, એનું નામ ચારિત્ર. જે જાણો છો એ કરવું, એનું નામ ચારિત્ર, એનું નામ સંયમ, એનું નામ ત્યાગ, એનું નામ વૈરાગ્ય. શું નથી જાણતા એમ કહો મને? શું નથી જાણતા? બધું જ જાણો છો ને.